મજાની કીવાનની ફઈ સાથે ફઈ બા આવી ગયા છે. હસમુખી છે અમારે. હસમુખી તો ચાલ ભાઈ કે રમકડું સારું આવી ગયું છે. દીજે તો શાંત રહી એટલે એટલું બધું ઓલું થાય ને પણ આમાં જો જમ્પિંગ ચાલુ છે જમ્પિંગ નો ખર્ચો નહીં. અમારા યુટ્યુબ ના ફોલોવર ઇન્સ્ટા ના ફોલોવર કેટલા ડીએમ આવ્યા મારામાં. પર ફેશન છે અક્ષય કુમાર ની જેમ. એને એવું છે અક્ષય કુમાર કેમ એક પાઈચો ઉપર વાળેલો રાખે ચડાવેલો. હા નંબર કીવા ન મોજું ન હોય. જાગવાનું હોય તો હું નાકા ડેલી જાગતા હોય. મમ્મીને ક્યારેક વચ્ચે જગાડ જરૂર પડે ને તો દાંત કાઢી કાઢી દીધો પેટમાં દુખાવડો હજોડો. આવ્યો જઈ લો આવ્યો જઈ લો. હાલ આપણે બે થઈને જગાડવી હાલ તું. જો આગળ જો તમારે બોલાવું તો જીવન બે રૂમ માં આવ્યા છે તે બધા હરખા છે રમા જેવડા. હા અરે મજે ઉડા. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મોજમાં. અમે પણ મસ્ત મજાના મોજમાં. વાગી ગયા છે અત્યારે મોર્નિંગના 8 અને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. જોઈ શકો છો મસ્ત મજાના આઉટફિટ પહેરી લીધા છે કારણ કે અત્યારમાં જવાનું છે એક ફંક્શનની અંદર કે જે હું તમને ઘણા દિવસથી કહી રહ્યો છું. હર્ષિતાના સ્પેશિયલી આજના દિવસમાં કંકુ પગલા છે તો એના માટેથી. અને ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે મળીએ અહીંયા પપ્પાને. આમ જો ઓન ડ્યુટી ચાલુ થઈ ગઈ. જય સ્વામિનારાયણ. હા લક્ષ્મી મળી લક્ષ્મીને લક્ષ્મીજીનો હમણાં અવાજ બહુ હતો, કેમેરો ચાલુ થયો ને આમ જો તો સ્માઈલ કરવા પડી. બોલો હે હસમુખી છે અમારે. હસમુખી તો એ ઢીંગલી એ ઢીંગલી જોઈ તો મોર્નિંગ અત્યારે મસ્ત મજાની થઈ છે. અહીંયા દાદા એ રમાડી રહ્યા છે ને અમારે અહીંયા જો હોસરી માપવાનું ચાલુ કરી દીધું. હોસરી શું છે હે આમ જો ને પણ જો કોણ છે પાયલ? આમ તો હવારમાં એવો થોડો કતરાણો. મેલેજ કરે ને કતરાઈ હા. રોવે. હવારમાં થોડીક વાર રોયો પાયલ કે હાલો હાલો એની ત્યાં દેશીનો મજા આવે એમ થાય. તો જીવાનું ન આવે, કેમ તો? હા શું કરે? જવું છે દાદા પાસે જવું છે એની ત્યાં? હાલ તો હાલો હાલ હાલો તો બીએ અને જઈએ અહીંયા અંદર અત્યારે. તો ફઈ બા આવી ગયા છે અમારે કીવાનના. આમ જો કીવાન એ કીવાન ડેડી બોલાવે કીવાનને. કેમ જાગુબેન હેમખેમ પહોંચી ગયા? શાંતિથી મજા આવી ગઈ. હે ને આને કેવું એમાં કર્યું? એવું છે મેં 2.5 વર્ષ થઈ ગયા મેં બસની સફર જ નથી કરી. 4 માં જવાનું હા આવવાનું હા એટલે દિવાળી તમે 4 વ્હીલમાં જ આવતા કા? ગમે ત્યાં જવાનું હોય ત્યાં 4 માં જવાનું. હા આમ તો પણ આજે પાછી એકલા સફર કરી. હા નિત્યમ પાછો છોડે હતો. નિત્યમની તો ફર્સ્ટ ટાઈમ. હા એ પહેલી વખત કા બસમાં? 2.5 મહિનાનો હતો ત્યારે કરી દીધી પણ અત્યારે હવે ખબર પડે પછી તો હા સુતો રહેતો ને પણ આખી રાત. મજા આવી એને તે બહુ તો મજા આવી. વાંધો નહીં લે. એની ત્યાં શું કરે છે? આમ જો આદત કરી વાત સાંભળી. એ કે ફઈબા કે દિવસના રાહ જોડાતા હતા તો ખોટું ન લાગ્યું ને? બધા આવી ગયા ફઈબાનો આવ્યા તો હે જીવન એ કે પપ્પાની ચશ્મા ને ફઈબાની ચશ્મા. લાગે મારા માં જેવી એમ કે હું કે પપ્પા તો નીચે જતો વખત હોય છે, આપણે જરાક ઓછી થઈ ગઈ. આપણે કરે કે ઓછી થઈ ગઈ કે તો કોઈ પૂછતું નથી ભાવ કે લે હવે ભાવ ઓછું નથી. કે હું અહીંયા બેઠો છું કોઈ પૂછતું નથી કે તેડતું નથી કાંઈ નહીં હે હે તો ઇસ્માઇલ આપ્યા કરશે ને હમણાં શીખી ગયો છે એવું નિત્યમ. હે નિત્યમ જો દાદા બોલાવા જા તો જા દાદા બોલાવા જા. આવું છે. હે નિત્યમ આંખું કેમ કર? નિત્યમ આંખું કેમ કરે? આંખું કેમ કરી દો? એવી ઝીણી એવી કરશે આમ જો. હા અત્યારમાં ગુડ મોર્નિંગ થાય છે ભાઈ મસ્ત મજાની કીવાનની ફઈ સાથે. ફઈ બા આવી ગયા છે. હવે તમે ફ્રેશ થઈ ગયા છો જાગુબેન? ફ્રેશ થઈ ગયા. હા તો આપણે હા આમ જો અહીંયા ઓસરી મપાવા મળી છે હવે. હે નહીં કોરે નહીં અહીંયા જ રમે છે. વાંધો નહીં આવી જાય. હા અને હજુ અહીંયા તો અમારા ગુડ મોર્નિંગ થયું નથી. વેરી ગુડ મોર્નિંગ ગોકુલધામ. હાલો 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 તમને કેવી મજા આવે છે? સવારમાં વિરાલીનું આવી રીતના ડિસ્ટર્બ કરું છું ડેઈલી માટે. 2 દિવસથી કરું છું ને 3જો દિવસ થયો છે. હે વીરુ જાગી જા. ગુડ મોર્નિંગ
નથી જાગવું? હાલો ઓકે સારું સારું ચાલ રેસ્ટ કરો. ના કાકાશ જેવું મોઢું વિરાલી જેવું એવું? હા હા દાઢી ફઈબા જેવી મને જ લાગે દાઢી ફૈબા જેવી. તારે ને વિરાલી નામ દાઢી એ ટાઈપની જ છે તો. એટલે જ ને દાઢી ફઈબા અને અમારા હાથ તો આમ એમ ઊંચા હોય ને. ગઈકાલનો જે વ્લોગ છે ને એમાં છઠ્ઠીના વિડીયોઝ મૂક્યા છે તો એમાં તમે જોજો બધી ક્લિપમાં છે ને આમ કેમ આશીર્વાદ દેતા હોય ને હાથ હોય એવી રીતના હોય છે. જો અહીં ગાડીને લીવર લાગ્યું ધીમે ધીમે દેશી મળતી જાય છે એટલે ધીમે ધીમે જશે ભાઈ આગળ. હા હા તો ભાઈ અત્યારે જો ઘર આખું ભીરું ભીરું થોડુંક થઈ ગયું. મહેમાનો આવ્યા, અમારા નિત્યમભાઈ આવી ગયા, જાગુબેન આવી ગયા અને સાથે હવે અમે રેડી થઈ ગયા છીએ તો અહીંયાથી જઈએ છીએ ફંક્શનમાં જવાનું છે ત્યાં. પાયલ શું બોલ મારી દીદીને પૂછવા આવી એને કાલ નહોતું ખાવું ને અત્યારે ખાવું છે એટલું કન્ફર્મ કરવા આવી શું કરવું છે હાલ આપણે બે થઈને જગાડવી હાલ તું આગળ જો. જો આગળ જો કઈ નહીં ઉઠે નહીં કરી દેવું. સારું ચલો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ, બ્રેકફાસ્ટ કરી લઈએ ત્યાર પછી ફંક્શન એન્જોય કરીએ અને સાથે તમને બધાને પણ કન્ટિન્યુ મળાવીએ. શું કર્યું દ્વિજાને? શું કર્યું હવારમાં? બીજાને હે ને આમ ગાલે હે ને આમ વેત ઉભરાઈ હા હા વેત ઉભરાઈ ગયો ને તે પાછો અહીંયા આવતા વેત તો પણ હે તે બાકી બીજાને બાકી ઉમર તમાર જેવા વજન વાળા નથી હોય જો ખીજા હા ખીજાના અત્યારમાં મારો દીકરો કેવો સાંભળે છે ને હા સાંભળે છો તે આમ જો દાંત આવે છે આમ જો નિત્યમ ભાઈ આમ જો ભાઈ બાબુ તું કે છે ને બાબુ જો એને કેવું રમાડ લો. એને એવા જો રાધે રાધે કરે હાલો રાધે 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 કરો રાધે રાધે કરો. કા એ તું જો મામી જાગી ગયા આમ જો ગુડ મોર્નિંગ કરી લો મામીને. આ નત ભરવા આવી ખોટી સ્માઈલ એવી શીખો છે ને હમણાં હાવ ખોટે ખોટી સ્માઈલ કરે. ફાવટ આવી ગઈ લ્યો રવાડા પોકી ગયા આમ જો. મંડળે જામી ગઈ અહીંયા. બોલો બોલો વેલકમ. શું છે પ્રીતભાઈ? કેમ આટલો બધો ધોળો થઈ ગયો? હે તો એટલો બધો ધોળો કેમ થઈ ગયો હે ને? હા હા બોલો બોલો પટેલ કેમ છો? મોહિત કુમાર મજામાં? શું છે ભૂમિબેન? હારું હારું કઈ ગજેરા બોલો બોલો પટેલ. હું પણ આમ દાંત તો કાઢો. શું છે મામા મજામાં? કેમ છો? તો ભાઈ જો બધા અત્યારે આવી ગયા છે ફંક્શનમાં અને સાથે મહેમાનો પણ અત્યારે આવી ગયા છે અહીંયા. કેમ છો મામી મજામાં? જય સ્વામિનારાયણ. સારું સારું હો બસ એકદમ મજામાં. આવ્યો જઈ લો જઈ લો આવ્યો જઈ લો. શું છે જયલા? જયલા ને મારું આખું ફેમિલી ઓળખે. કા જયલા? અમદાવાદથી આવેલો છે. મોજ મોજ શું છે તબિયત પાણી રેડી? બસ રેડી તમે કયો આનંદ આનંદ છે મસ્ત મજામાં. કાંઈ નહીં તેમ હે બેબીને કેવું છે બેબી એ મજા કરે. હાલો ભાઈ બતાવો અમને તે આવો બોર પછી ખાઈ પીને નવરા થાવ એટલે. હું ઓલું અનબોક્સિંગ કરી નાખ હું અનબોક્સિંગ કરી નાખ કયું? હા તો જો સાથે બધા ભેગા થયા છીએ અત્યારે. અમાર જીયા આની જેમ જ તું કરશો સ્માઈલ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અને વાગે છે તો 11:30. ડાયરેક્ટ તમને અત્યારે આપણે મળીએ છીએ કારણ કે સવારની બિઝી હતી મારા જીવનમાં. થોડેક હું મારા ખુદમાં બિઝી હતી એટલા માટે ફ્રી થઈ ગઈ 11:30. અને આકાશને દીદી ગયા છે અત્યારે આપણે ખબર વાત કરી હતી કે હર્ષિદાના સમૂહ પગલા છે એટલે પછી અમરેલીમાં જ છે તો એ ફંક્શનમાં ગયા છે. અને વિશાલને પાયલને દ્વિજા એ ત્રણેય ગયા છે એ લોકોની ફોટોગ્રાફી કરવા માટે સ્પેશિયલ દ્વિજાની કારણ કે આ વિશાલ કે 5 મહિનાની થઈ ગઈ છે કે તો હવે થોડીક એની ફોટોગ્રાફી આપણે કરાવીને એટલા માટે એ લોકો ત્યાં ગયા છે. ને અમારું પીવાનું બચ્ચા અત્યારે આરામ ઉપર છે ગાય થોડીક આપણે બધાને મળી લઈએ બધા શું કરે છે એમ. તો મમ્મી તો એકલા કિચનમાં છે. મમ્મી તો તમે રસોઈ પાણીમાં શું બનાવી રહ્યા છો? રસોઈ પાણીમાં જો ભાત બનાવ્યા, દાળ બનાવી, ઓકે પછી લોટ તો પાયલ બાંધી ગઈ છે યસ યસ. અને સોળી બાકી છે. તો આજે દાળ ભાત ને ચોળીનું શાકનો પ્રોગ્રામ છે એમ ને? હા, રોટલી ઓકે. આપણે 5 પૂરતો છે એ લોકો જમીન આવવાના છે ખ્યાલ છે ને? હા, એ તો ખબર છે. હા તો વાંધો નહીં. હા મેં કીધું ભૂલાઈ ન ગયું હોય. હા હું કહેતા ભૂલી ગઈ હતી. પણ સોળી હજી બરાબર બફાણી નથી, બાદ જ બને.
પલાળતા ભૂલાઈ ગઈ છે એવું હતું. નહીં પાયલ પલાળી હતી પણ મને આમ સુગંધ આવતી હતી ને મને એમ કે બફાઈ ગઈ છે થોડી તો હરખી બફાઈ ને તો શાક સરસ થાય. આમ તો કઠોળ હરખું બફાઈ ગયું ને તો મજા આવે ખાવાની, નકર ચાવવું બહુ પડે એવું થાય. તમારે આજે તમારા હાથમાં ફોન આવ્યો છે ને? યસ, મેં લાઈક થોડીક સારું બેટર ફીલ કરું છું તો મેં થોડુંક આપણે બધાને મળી લઈ કે વિરાલીબેન શું કરે છે. સવારના મળ્યા જ નથી એટલા માટે. હા, આકાશે મોર્નિંગ કર્યું હોય પણ હું સૂતી હોય ત્યારે, કારણ કે આખી રાત બધાને ખબર હોય ભાઈ બચ્ચા હોય એટલે આખી રાત જાગવાનું હોય જ મધરને, હારે મમ્મી કે આકા જે કોઈ હોય. એટલે આજ તો અમારા આકાશ સાથે વયા પણ જવાના છે. એટલે મોન મમ્મી બે લોસી કે મમ્મી તો વધારે, કારણ કે મમ્મીને પગ દુખતા હોય, રાત્રે ડેલી જાગવાનું હોય તો હું નાકા ડેલી જાગતા હોય. મમ્મીને ક્યારેક વચ્ચે જગાડ જરૂર પડે ને તો એટલે મમ્મીને આખો દિવસ કામ એટલું હોય તો રાત્રે એનાથી એકને ઊંઘ થાય તો એ આખો દિવસ બીજા દીદી કામ કરી શકે. એટલા માટે મમ્મી એમ કે આકાશ વહી જાય તો આકાશને મોઢે કહેતા હોય તમે જાઓ એટલે અમારે આવી બનવાનું છે, તમે જાઓ એટલે અમારે આવી બનવાનું છે. કાંઈ મમ્મી કોઈ એક કમેન્ટ હોય ખબર? હા. જમાઈ હેલ્પ કરે બહુ સારું કહેવાય. તો સારું જ કહેવાય ને. સારું કહેવાય ને. ઈ કોઈ આમ બોલતા કોઈ આમ બોલતા જે બોલતા હા. તો બે જણા રહેતા હોય બરાબર. અને કોઈને ડિલિવરી આવી હોય, કોઈ કામ કરે એમ ન હોય તો ઘરવાળા એને બધું જ કામ કરવું પડે, બધું જ કામ કરવું પડે. હા, અને એની ફરજ આવે એવું નથી કે જમાઈ કામ કરે છે કે ન કરે, એ વસ્તુ ખરાબ નથી, કારણ કે એની પણ ફરજ આવે. જેટલી હું એ બચ્ચાની માતા છું એટલા જે બચ્ચાના પિતા છે, એટલે તે બેની ફરજ એટલી હોય કે બચ્ચાને બેયથી સંભાળવાનું હોય અત્યારે, કારણ કે અત્યારે બચ્ચું નાનું છે એટલે અમારે એટલા માટે. પછી ધીમે ધીમે મોટું થાય પછી તો વાંધો ન આવે, પણ ત્યારે 1 મહિનો 2 મહિના તો બહુ એટલે બહુ જરૂર પડે બધાની, કારણ કે બેબી નાનું એટલે આ રીતે ફિટિંગ કરાવવું હોય, કારણ કે મારે બધું મારે 1 મહિના મારે પણ એટલું રેસ્ટ કરવાનું હોય, હજુ બેસવાનું, હજુ વાક વળવાનું, વજન ઉપાડવાનું, બધી વસ્તુ તે ડૉક્ટરે મને ના પાડ્યું એટલા માટે. એટલે વધારે જરૂર પડે 1 મહિનો તો ખાસ આપણે જરૂર પડે ગમે એ વ્યક્તિને ત્યારે. એટલે એને તેડતાય ખાવે છે સર. અને દૂધ કારણ કે અમારે ભાણિયાભાઈ હતા ને બહુ હેલ્પ કરીશ ત્યારે, અમે 4 જણા હતા ને તે થતું, હું આકાશ ને મારી મમ્મી 3 જણા અમે હતા સખત. રાતે મને ઈ ઉઠવા નથી દેતા. હા, બહુ તો સારું હતું. ત્યારનું રાત્રે રાત્રે ક્યારેક પાવડર વાળું દૂધ પાવું પડે ને તો એ બેઠા બેઠા બીજા પાતા હોય. હા, એવું સરસ પાતા હોય. એટલે હું કાલે જ કહી દીધું તમે જાઓ એટલે મારે દૂધ થાય નહીં. હા. રાતે ઉઠવું પડે તો દિવસે કામ રહે થોડું. આખો દિવસ કામ રહે તમારે તો, ઓલું તો દિવસનું જ ખાલી કામ રહે. રાતે મારે અંદર સરખું થઈ જાય. તો દિવસે વાંધો ન આવે તમને, એટલે થોડું કેવડાવે. વહી જવાના છે. કાલ નામ કહીશ કાલ તો ગમશે નહીં, કારણ કે રાત શું આપણે મા દીકરી બે જ હોય રાતે રૂમમાં, તો કારણ કે એ હતા ને તો સારું પડતું, ગમે કંઈ કામ હોય તો તરત બીજા ઊભા થાય આપણે બૂમ પાડે ને એટલે. શૂટિંગ કરવું હતું એટલે જ રોકાણા હતા. હા, કારણ કે મારાથી પોસિબલ થાય ને બધું. એટલે બે કામ હતું તો એટલે અહીંયા હોય તો વિરાલીને થોડું સારું રહે. મારે બહુ સારું પડતું યાદ હતા ત્યારે. કારણ કે વિરાલીને તબિયત બરાબર ન હોય તો શૂટિંગ એ લઈ લે છે. બીજું હું કોઈ રોજ નહીં. અને અત્યારે તો હું મારી કેર એટલી કરવી પડે, બધાને ખબર હોય કે આપણે લેડીઝ હોય ને પણ કેવું જ ન પડે કે ભાઈ આ 1 મહિનો હોય તો કેર એટલી કરવી પડે કે મસાજ કરવો પડે, હાથ પગ દુખતા હોય, ક્યારેક માથું દુખતું હોય, ક્યારેક બોડીમાં સરખું ન હોય તો ક્યાંક રડાઈ પણ જાય, તો એ હોય તો આપણે સારું પડે એવું બધું હોય એટલા માટે. પણ એની વેસ કાંઈ નવી એને જવાનું જ છે, કારણ કે હમણાં બહુ ઓર્ડર પેન્ડિંગમાં થઈ ગયા છે, અને ઓર્ડર પણ અત્યારે બહુ વધી ગયા છે ત્યાં, કારણ કે મમ્મીની હેલ્પ કરાવે તો પણ સારું પડે એટલા માટે. હવે મારે એટલી બધી જરૂર નથી કે હવે મારથી થોડું ઘણું મારથી હવે ખુદથી થોડું ઘણું થાય એમ છે, એટલે મેં કીધું કાંઈ તમે તારે હવે જાઓ, થોડાક દી તમે ત્યાં જાઓ, પછી એવું લાગે છે પછી એમ કીવાની યાદ આવે છે પાછા તમને આટો મારવા આવી જજો તમે તારે. મેં કીધું જ્યારે આપણે 7 આઠમ નજીક આવે છે એટલા માટે ત્યાં ફૂલ એટલે ફૂલ મમ્મી તૈયારીમાં છે, બધી વસ્તુ રોજ એટલે બંધ હોય, ફરસાણ છે, મીઠાઈ છે, પછી બધા મુખવાસ છે પ્રસંગ માટે, કે પછી બુસ્ટર પાવડર, એનર્જી પાવડર છે, તો બધી વસ્તુ મમ્મી જ્યારે ફૂલ એટલે ફૂલ રોજ એટલું બનતું હોય, રોજ એટલે ડિલિવરી પણ થતી હોય. તમે હવે જાઓ, કારણ કે 7 આઠમ નજીક છે હમણાં, એટલે ફૂલ ઓર્ડર પણ હોય છે એટલા માટે. જે કોઈને શુદ્ધ સિંગતેલમાં ફરસાણ ખાવું હોય તો ખાસ એ નંબર આપણે આપેલા છે, અને બધી મીઠાઈ છે કે બુસ્ટર પાવડર છે, શ્રીનાનું જ્યુસ છે, આપણે હિમજરણીની ફાકી છે, બધી વસ્તુ આપણે જે કોઈને ઇન્ક્વાયરી ઓર્ડર કરવો હોય તો આપણે નંબર આપેલા છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. આજનું આપણે વાતાવરણ જોઈ લે કે કેવું મસ્ત મજાનું છે ત્યાં. જો અત્યારે છે તડકો અને વરસાદી વાતાવરણ છે, વાદળા માખણિયા છે, તો કંઈક અત્યારે વાતાવરણ છે. અત્યારે કીવાને પણ અત્યારે તડકે મેં રાખ્યો હતો કલાક પહેલાં, 5 મિનિટ મેં રાખ્યો હતો, વધારે નહોતો તડકે રાખ્યો, કારણ કે ડૉક્ટર પણ કહે કે તમારા બેબીને 5 મિનિટ કે 10 મિનિટ પોસિબલ થાય એટલે તડકો તમે આપો, કે તડકો બહુ સારો બેબી માટે એટલા માટે. તો કાંઈ ચલો હવે પાછા મેં મારા રૂમમાં જઈ અને કીવાન સૂતો છે એટલે હું પણ અત્યારે આરામ જ કરીશ. અત્યારે વાગ્યા છે બપોરના 11:15 અને જમવાની તૈયારીઓ છે, સાથે સાથે પ્રસંગ મસ્ત મજાનો ચાલી રહ્યો છે. હું જયલોન પ્રીત ને અમારા બધા મામા ફઈના ગણીએ ને તો જો. પ્રીતોડા તું કેટલામાં છો? 11માં છો. અને આ તું? 10માં. આમાં જો તો ખરા જમીન આસમાનનો ફરક છે. કા હાઈટ નાની છે ભલે રહી પણ 10માં ભણે છે અત્યારે. અને જયલા શું કહેજો બોલ? બસ જો નવું ગીત આવે હમણાં થોડાક ટાઈમમાં. જયલો હમણાં ભાઈ બહુ આવી ઘણી બધી ફિલ્ડમાં કામ કરે છે, એટલે ખાસ જે ફોલો ન કરતા એને ફોલો કરી લેજો. ક્યારેક કોઈ ગુજરાતી સોંગ આવતા હોય છે,
ક્યારેક કોઈ વેબ સિરીઝ શૂટ કરતા હોય છે, એવું બધું ચાલતું હોય છે કન્ટિન્યુ. થોડીક શું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી લાઇનમાં ચડી ગયો છે હમણાં. મ્યુઝિક શો પણ કરીએ છીએ હા, જોયું ને, મ્યુઝિક શો પણ કરે છે. આપણે કેફેમાં જઈએ તો કેમ મ્યુઝિક શો થતા હોય છે, એવી રીતના મ્યુઝિક શો પણ કરે છે એમના ફ્રેન્ડ ગ્રુપની અંદર. તો ખાસ એનું આઈડી ફોલો કરજો, તમને નવો કન્ટેન્ટ ત્યાં જોવા મળશે. અને ક્યારે હવે તારે કંઈક નવરું થઈને સુરત આવવાનું છે? તમે જાઓ સુરત એટલે આપણે આવી અમે જઈ પછી એકલા મજા ન આવે, આ કોમ ભેગું હોય ને ઘર. હું હમણાં 2-5 દિવસ પછી જાઉં છું. 7મ 8મે ટાઈમ રીતું 7મ 8મે આવજે, એટલે ત્યાં જઈએ ને મજા કરીએ. કારણ કે હમણાં ઘણો ટાઈમ થઈ ગયો, જઈલો આવ્યો નથી ને હવે મને ટાઈમ રહેશે ને તો મારે જવું જોશે અમદાવાદ. એમાં કેવું, હું બિઝી હતો જોબમાં, તમે આ દવાખાનામાં બિઝી. હા, આપણે બેબી યુવાન આવ્યો એટલે એના સ્કેડ્યુલમાં આપણે થોડા બિઝી હતા, એટલે હવે થોડાક ફ્રી થઈશું એટલે કંઈક પ્લાનિંગ કરીશું બધા ભાઈઓ એવી રીતના કંઈક. હું અમદાવાદ જઈશ ને આપણે જઈ લો અહીંયા સુરત આવશે. કીવાનને થોડો મારો રંગ લગાડું ને. હજી વાર છે, જેને મોટો તો થવો છે થોડોક જો. ના આપણે આ મારી જેવો જ બનાવવાનો છે એમ ફૂલ બાકાજી કી તો. કારણ કે અમારા બધા ભાઈઓ છે, બધા એવા છે. આમ કોઈ એવું નથી કે ભાઈ શાંતિથી બેહવા વાળો, હાવ સાનું મુનું રહેવા વાળો કોઈ નથી. આ છે પ્રીતને જોઈ લો, આ છે જયના સૌથી નાના, જયના કાકાનો જ છોકરો, જે મારા મામા જ થાય, સૌથી નાના મામા, એનો છોકરો છે. એટલે બધા એવા છે. હું ગણી લો, જય ગણી લો, કે આ બધાને ગણી લો, બધા એકથી વધે એમ છે. ભાઈ વચ્ચે થતું હતું કેવું કે દવાખાનું હતું કે નહીં તમારે, તો તમારા યુટ્યુબ ના ફોલોવર, ઇન્સ્ટા ના ફોલોવર કેટલા ડીએમ આવ્યા મારામાં, બેબી બોય બેબી ગર્લ શું આવ્યું કોને, હું કોઈને નહીં કહું. હું તો મેસેજ રિપ્લાય દેતા થાકી ગયો. મેં કીધું કે આકાશભાઈ વ્લોગમાં અનાઉન્સમેન્ટ કરશે, મારામાં કેટલા મેસેજ આવ્યા હતા. આમાં થાય એવું, ઘણા વ્યક્તિઓ, જો અમાર જાગુબેન છે તો એને ઇન્ક્વાયરી આવે, તને ઘણા લોકો ઓળખે છે એટલે તને મેસેજ કરતા હોય કે જય અમને કે શું આવ્યું છે. નકરી રિક્વેસ્ટ આખી ભરાઈ ગઈ ઇન્સ્ટાગ્રામ, કેટલાના મેસેજ આવ્યા. આવી રિક્વેસ્ટ જયલન માગું આપણે આવે ને ત્યારે લાવવાની છે. હોય તો કેજો તો ધીમેકથી કહી દીધું છે, એટલે તમારા ધ્યાનમાં હોય તો ખાસ જણાવજો. ઠીક છે, એનીવેઝ ચલો પ્રસંગને સાથે એન્જોય કરીએ છીએ. હમણાં જમવાની તૈયારીઓ અહીંયાથી થઈ રહી છે. અત્યારે અહીંયા જમવાની તૈયારીઓ થઈ રહી છે, ગેસ્ટ બધા બેઠા છે અને થોડી ઘણી વિધિઓ ને બધું ચાલી રહ્યું છે. અને જો અમારે 2 વ્યક્તિઓ છે, આ છે જયના પપ્પા વ્હાઈટ શર્ટ વાળા, અને ઉપર રહી અશોક મામા. થોડીક વધારે મિટિંગની અંદર જામી ગયા છે કારણ કે મળવાનું ઓછા સમય થતું ને એટલા માટેથી. એનીવેઝ ચલો પ્રસંગને એન્જોય કરીએ અને ફરી પાછા આપણે તમને મળીશું બપોર પછી. તો ફાઇનલી આ મળો જયના પપ્પાને. કેમ છો મામા, મજામાં? હે, અમારા સબસ્ક્રાઈબરો તમને જોવા માંગે છે કારણ કે જયને બહુ જોવે છે, બરોબર છે? જયના પપ્પા છે એમ, એટલે ઓળખાણ કરાવજો ને તમારી એમ. સબસ્ક્રાઇબર બધા જે ઓળખતા હોય કે જય ઠુમર કોણ છે, તો આ જય ઠુમરના. અને જેમ તમે જયનું પાત્ર જોવો છો ને એની કરતા થોડુંક વિચિત્ર પાત્ર આ છે. મારાથી વિચિત્ર પાત્ર હજી એક છે ને. તમારે હું બાણકી, મારે બેન થઈને તો હા ઠુમરના ભાણિયા બેન. હા, એટલે સાથે જો આ બધા કઝિન છે, આ પણ અમારા મામા છે, બિપિન મામાના નાના ભાઈ છે, અને આ બધા એમના સન છે. આ સૌથી નાના મામા એમનો સન છે, અને આ પ્રીતને તમે ઓળખો છો. એટલે અત્યારે બધા બેઠા છીએ. પ્રીતને તો બધા ઓલરેડી ઓળખે છે. પ્રીતને તો ઓળખે છે, પ્રીતને ઘણા સમજ છે. અને આ મારા મમ્મીના ફઈબારા એમના દીકરા છે, ટાઈસન. નામ છે એમનું, ઉલામણું નામ ટાઈસન, મામાએ પાડેલું તો નાનપણથી પાડેલું. રાતે ધમાચા કરી કઈક બોલાવી હતી હું ગાવી ગઈ તો સચવાઈ ગયા અહીંયા ક્યાર ના. મસ્ત ચોખાફળી ખાધી, કેવી ખાધી, પાણી પી લીધું, થોડું ફીડિંગ કર્યું અને મસ્ત સૂઈ ગયો છે અહીંયા. એટલે કીધું બેસી એને આરામ થઈ છે, સવારના અંદર થઈ ગયો. સરસ લ્યો. આ છે અમારા ભૂમિબેન, આ છે અમારા ચીકુબેન. ચીકુ છે, ચીકુ અમે કહેતા હોય ને હામય નહીં જોવા, શરમાઈ જશે. અને સાથે મહેમાનો બધા બહાર બેઠા છે. હવે જયલો કહે છે કુમાર બોલાવે છે. કોના કુમાર? મારા બીજા કોના? જય હવે એમ કે કુમાર બોલાવે છે, તો હવે જઈને પટલાણી લાવવાનું વાત. એનું તમે વ્લોગમાં કહી દીધું છે, વ્લોગમાં કહી દીધું છે કે જયના લાયક છોકરી હોય. હવે તો કાલથી નવરો નહીં પડું. હા, મેસેજ ઉપર મેસેજ ને રિક્વેસ્ટ ઉપર રિક્વેસ્ટ આવવાનું ચાલુ થઈ જાય. કા હે ને? હા, ગોતી લેવી છે ને આપણે એની આડો. પેલા લે પણ લે, કેમ ખાધું નથી? ઉતાર્યું ને 70 કિલો થઈ ગયું. ઓહો, આટલું બહાર આવ્યું.
હું કરશો તું ટ્રીક સાહેબ તો અહીંયા અમારા સબસ્ક્રાઈબર દઈ અમે 500 રૂપિયા થાય એમ શરૂ કરી દેવી. એનીવેઝ ચલો જઈએ આપણે ઉપર શું છે તબિયત પાણી બોલો બોલો છે ને પેંડા તમે પેંડા લાવ્યા છે હું ખવડાવવું પડે છોકરો આવ્યો એટલે કોણે એક કીધું તો તમારા બ્લોગ જોઈને એક વ્યૂ જો વધારે એ અરે ના હાથે ઉતારો છું તમારે ઘરે આવવું પડે પણ ભાવને મળવા તો તમને પેંડા મળે અમે ઘરેથી નહીં જોતા તમારા બ્લોગ અમે પણ ઘરેથી જો પણ એમ નહીં તમે જો વ્લોગ જોવો છો ને અત્યારે રૂબરૂ આવો તો તમને ઓર મજા આવશે એટલે રૂબરૂ આવો ને તો વધારે સારું શું કેવું હર્ષિતા ફોટોગ્રાફી થઈ ગઈ કમ્પ્લીટ હવે પેંડાની તો જે જોઈ કે જઈને તમ તાર આવી જશે બોલો કુમાર શું છે બસ એકદમ મજામાં. તમે કહો શું ચાલે છે? શાંતિ હોય અમારે બીજું શું હોય ગયો અમરેલી આવી એટલે હાવ શાંતિ થઈ જાય તમે કેમ રાજકોટથી આવ્યા હો તો નિરાશ થઈ જાય એની જેવું છે ફરી આવ્યા એમ ને હમણાં કઈ કઈ જગ્યાએ ગયા હતા જુનાગઢ ગયા હતા ને કદમ કીધું. કે શું કે દર્શિતા દર્શિતાને તમે જોઈએ છે આપણે હર્ષિતાની સગાઈ હતી ને ત્યારે બહુ શરમાતી હતી અત્યારે એટલી શરમાઈ જાય કેમ શરમાઈ જાય છો આટલી તેની સગાઈમાં નહોતી શર્મા. નહીં એની સગાઈમાં નથી શરમાની એટલી તો હો 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 કુમાર વિડીયો જોવે પછી જોવે છે નહીં બોલે તો શીખવું પડશે. હું તો છે ને જઈલા હમણાં જગાડી છે એટલે જાગશે એ તો એ જગાડશે ખબર પડે કેમ જાગે હો વિરાલી જમી લીધું બાકી છે બાકી છે હજી તો જમવાનું. અમે તો મસ્ત મસ્ત મજાનું ભોજન ખાઈને આવ્યા બધું તમે જમ્યું તો લીધું તો એ વાત છે એટલે તો થોડીક વાર અહીંયા આવ્યા મેં કીધા રમે ને જાગુ ને બધા જમી લે એટલે આ કે મને એકલો મૂકી દીધો હવે. આમ જોઈ ટેબો ઓ પ્રીત જય સ્વામિનારાયણ તું તને એવો હે કટિયા ફ્રીજ ધોળો કેટલો થઈ ગયો જો હે ને રૂપાળો કેટલો થઈ ગયો કલર જાય તો પૈસા પાછા. તો જય ને પ્રીત અત્યારે આવ્યા કે અમારે આવું છે બેબી પાસે કિવાન પાસે રમવા કિવાનભાઈ સુતા છે એટલે હમણાં થોડીક વાર જગાડીએ આમ જો હાથ રાખ્યો જો પ્રીતુડા જીવનભાઈ રૂમમાં આવ્યા છે તે બધા હરખા છે રમવા જેવડા હા રેમા જેવડા રમણ છે હું છે દીકલા હાથે કરશે હમણાં તો આ તો કેટલા ખબર 11:30 કે 11:30 કેમ હું તો ત્યારે હું તો છે હા સવારનું જાગે જ છે લે હાલે તો હવે એનો દિવસનો સ્કેડ્યુલ નથી થતો ને એ તો ધીમે ધીમે થાય ને હવે મહિનાનું થાય હમણાં ડબ ચેન્જ થાય ને સ્કેડ્યુલ ચેન્જ થતો હોય કામ મેવડે રાતમાંથી દિવસનો સાચી વાત છે માં ચકડી ઘડીક તો બોલી ગઈ છે હે નિત્યા ટાબરિયાની કમી નથી એટલા ટાબરિયા ભેગા થયા છે. હે ને કે બે તેડે એવું લાગે બે બીજા તેડું એવું લાગે. એનો વજન એટલો છે ને પાછો બીજા અહીંયા બળ કરે જ નથી કરતી એવું નથી જો જીજુ એને આમ શસ્ત્રમાં વીંટીને રાખી છે કારણ કે અમાર ભાણભાઈનું નક્કી નથી. ઈ એટલી બળ કરે છે આમ કે હું અહીંથી ઊંચી થાવ એમ જો હા છે? ઊભું થવા કરે છે. તો દાંત કાઢે સમજો. તો આમ બેહવા માંડ્યો છે ને. હા ઈ તો અરે હાલે છે ઈ ઉઠે. બોલ હો બોલો રાધે રાધે કરો રાધે રાધે કરો. કરો રાધે રાધે તો આવશે જ નહીં ધમા સખડી આવશે કરે ઓમ નમઃ શિવાય કરે. ઓલી જો ઓલી કે હું કરું કર તું કર રાધે રાધે કરો આગે ગોઠણિયા પર દોડે રાખ્યો છે બહાર. હા, હમણાં દોડતો હતો ને મેં જોયું કીધું ઠેઠ ગાય કેમ બોલે પાણી મામુન કીધું ગાય કેમ બોલે અરે એને કઈ મજા આવી છે આજ અમરેલીમાં જ્યાં ગાય ને કૂતરા બધે દેખાય ચાલુ ગાડી ઓલો જઈ ગયા ને કેસેટ છોટી ગઈ છે કે બોલવાની ખુલ્લું ખુલ્લું દેખાય ને થોડું કાંઈ. હા કુકુ એમ એક ધારો બોલો એક ધારું બોલવાનું ચાલુ ને ચાલુ ગાય બહુ જ ગમે ત્યાં રોજ અમારે ગેટે જાય બિસ્કિટ ખવડાવવા હારું રોજ છે બે ભાઈ લઈ આઈ જાય. જો સવારે. આપણે તો સવારે હોસરીમાં નહીં ફાવટ આવે પણ હોસરીમાં ફાવટ એટલી આવી કે નાખી હોસરીમાં આપી નાખે તો બ્રેક મારવાના આવે છે ને એમને આમ આવે સલડી જાવ તો એવું કરશે હું બાકી ન રહી જાઉં સલડી દાન કરતા મોટી ઓસરી છે દાદા દોડ ચાલ ભાઈ કે રમકડું સારું આવી ગયું છે પેલું દ્વિજા તો શાંત રહી હા. એટલે એટલું બધું ઓલું થાય ને પણ આમાં જો જમ્પિંગ ચાલુ છે જમ્પિંગ નો ખર્ચો નહીં. દાંત કાઢી કાઢી જીવો પેટમાં દુખાવો હજોડો. ક્યાંક તો ઓલું મારા- અને કરવામાં ધ્યાન રાખવું પડે. તો દોડ કરતો આવે સીધો કા ભાઈ બદલી ગમે રમે છે એ કિવાન તો હલે નહીં હો બાકી એને ઊંઘ આવે છે ઊંઘ લઈને આવ્યો તો બહુ
તમે એમ નહીં બોન થયા ત્યાંથી નક્કી કરીને આવ્યા છો કે એક પગમાં જ પહેરવાનું એક પગમાં ટાઈટ નથી વાગી અમાર ફેશન છે અક્ષય કુમાર ની છે અક્ષય કુમાર કેમ એક પાયચો ઉપર વાળેલો રાખે ચડાવેલો હા નંબર કીવાના મોજું ન હોય પેટમાં તો તઈ તો આમ બહુ ધોળાધોળ કરતો હતો. હા. અને હવે હાવ શાંત થઈ ગયો. સાચી વાત છે. હવે એ તો આખો દી મમ્મીને કહું આખો દી કન્ટિન્યુ રાતે સૂતું હોય ને તો કન્ટિન્યુ આખો દરવાજો શરૂ જ હોય ત્યારે અંદર હતો ને ત્યારે અત્યારે એટલો જ શાંત છે હજુ. અમારે એમ જ હતું. પણ આ તમારે એમ હતું પણ હવે અત્યારે જોવો તા અહીંયા પણ અમારે તો અમે જેટલી હનુમાન ચાલીસા સાંભળી છે એનું પરિવર્તન છે પરિવર્તન છે આ એનું. પરિણામ છે કે પરિણામ જેટલી હનુમાન ચાલીસા સાંભળી છે એટલું પછી આવે ને હરખાઈ ગયો દાંત કાઢે છે હા આપણે બધાને જોઈને ઈ હરખાઈ ગયો યારની એટલી કોમેડી થાય છે પેટમાં દુખવા મળ્યું ખરેખર દીદી એવું પેટમાં દુખવા મળ્યું વાગી ગયા છે અત્યારે 6:30 અને પાયલે મસ્ત મજાના અહીંયા બટેકા પૌવા રેડી કરી દીધા છે જીજુ હા તમે એકવાર ટ્રાય કરો ટ્રાય કે ચાખીએ ચાખે જે બી કરો ઈ હા. આવા તમે નહીં ખાધા હોય નહીં નહીં અરે વાહ પાયલ જો વખાણ કરે છે ભાઈ મસ્ત મજાનું સાથે ભાઈ જો આલુ સેવ છે એટલે બેનું કોમ્બિનેશન મસ્ત મજાનું જામે તો તમારે કે છે ખાવાની? હે નહીં મારે નથી ખાવાની મને ખ્યાલ છે ઓલી વખતે તે મને દિવસે ખવડાવું પડ્યું. ઘટ આવરે મને આખી રાત છે ને પેટમાં બળ્યું હતું બળે. તો એટલે મારે તો એ નથી જ ખાવાની જેમ હા એની નથી ખાવતી એટલે મારી પપ્પા માટે જનરલી હોય ઓકે ઈ ત્રણે માટે મોડું હોય હા. એની મમ્મી માટે તો જાગુ ટ્રાય કરે જાગુ ટેસ્ટ કરી દો પાયલ કહે છે ઓનેસ્ટ રિવ્યુ હા ઓનેસ્ટ શેર કરજો હા અમારે કેમ ખારું હોય તો તરત જ ઓન ધ સ્પોટ કે હા. ભાઈ ખારું છે ખારું છે એમ તો એટલે ખાસ હા, તમે શેર કરો વિચારજો. સરસ હા 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 લ્યો બે જાવ લો વિશાલભાઈ તો મસ્ત મજાના ગરમા ગરમ એ બીજ પાટ નો જોવાય કોઈ પછી. વધારે ભાવશે એમ જીજુ તો ચલો ભાઈ વાગ્યા મને એમ કીધું, તમે ગરમ ગરમ લેતા છે ને મજા આવતી જશે હા હા ચલો. તો વાગી ગયા છે અત્યારે 6:30 અને 7 વાગ્યાનો ટાઈમ છે બસનો તો ફટાફટ નાસ્તો કરી લઈએ